વ્યતિપાતની વાર્તા। એક વખત ચંદ્રમાએ પોતાના ગુરુની પત્ની તારાનું હરણ કર્યું। તે વખત સૂર્યનારાયણે તેને ઠપકો આપ્યો, તેથી બંને વચ્ચે ક્રોધની જ્વાળાઓ ભભૂકી ઉઠી। બંનેના ક્રોધનો અતિપાત એટલે કે ઘર્ષણ થવાથી તેમાંથી એક પ્રચંડ આકૃતિ પ્રગટ થઈ। આ મહાકાય પુરુષ આકૃતિના અગ્નિના ગોળા જેવા ડોળા, પીળા અને વૃક્ષ દાઢી, મૂછ, ધમણ જેવા નસકોરા, આઠ આંખ, 18 હાથ અને આખા જગતને ગળી જાય એવડું પહોળું મુખ। આ ભયંકર આકૃતિવાળો વ્યતિપાત બોલ્યો, મને ભૂખ લાગી છે। મારામાં ભયાનક ક્રોધ સંચાર થઈ રહ્યો છે। મારા માટે ભક્ષની સત્વરે ગોઠવણ કરો, નહીં તો હું આખા જગતને ગળી જઈશ। વ્યતિપાતની ભયાનક ગર્જના સાંભળી સૂર્યચંદ્ર ગભરાયા। બંને દેવો વિચાર કરીને બોલ્યા, શાંત થા વ્યતિપાત, અમે તારા ભક્ષની વ્યવસ્થા કરીએ છીએ। જગતના લોકો તારું વ્રત કરીને પુણ્યદાન કરે તેના પાપો તું ખાજે, અને તારો ભક્ષ અને જે પાપી હોય તેને પીડા આપી શિક્ષા કરજે, તેથી તારા ક્રોધ શાંત થશે। આજથી તું યોગોનો રાજા ગણાઈશ, અને તારું વ્રત કરનાર સુખ, સંપત્તિ અને સંતતિ પામશે। યમરાજાનો પાશ પણ તેને નહીં બાંધી શકે। તારું વ્રત કરનાર સવારે વહેલા ઉઠી પંચગવ્યથી સ્નાન કરે અને તારી મૂર્તિ બનાવી પૂજન કરી ફળફળાદિનું દાન કરે તો તે મનવાંછિત ફળ પામશે। આ વ્યતિપાતનું વ્રત પૂર્વે હર્યશ્વ નામના રાજાએ કર્યું હતું। રાજા એકવાર શિકારે નીકળ્યો। જંગલમાં તેણે એક ભૂંડ જોયું। ભૂંડના 4 પગ અડધા બળી ગયેલા અને મોઢું પણ બળી અડધું કાળું થઈ ગયેલું। બિચારું ભૂંડ આખે શરીરે બળતરા થતી હતી અને ભૂખથી પણ ચીસો પાડતું હતું। આ ભૂંડને જોઈને હર્યશ્વ રાજાને દયા આવી। રાજાએ ભૂંડને પૂછ્યું, હે અભાગી જીવ, તે એવા શા પાપ કર્યા છે કે તું અધમ યોનિમાં જન્મ્યો અને તે પણ આવી અડધી બળેલી હાલતમાં પીડાઈ રહ્યો છે? ભૂંડે ગળગળા સાદે કહેવા માંડ્યું, હે રાજન, પૂર્વજન્મમાં હું વેશ્ય હતો। એકવાર જમી પર વાળી ગાદી તકીએ બેસી પેટ પર હાથ ફેરવતો બેઠો હતો। એવામાં એક ભૂખ્યો ભિક્ષુક આવ્યો। તે બોલ્યો, શેઠ, આજે વ્યતિપાતનો દિવસ છે। આજને પુણ્યનું ફળ અનેક ગણું છે। કંઈક મને અન્નદાન આપો। મારા ઘરમાં બધા ભૂખેથી બેસી રહ્યા છે, માટે મારા ઉપર કૃપા કરો। મારા ક્રોધનો પાર હતો નહીં। હું દંડો લઈને ઊભો થયો અને કહ્યું, જા વ્યતિપાતવાળા, નીકળ અહીંથી। તો પણ તે ભિક્ષુક હઠ લઈ બેઠો। ક્રોધાવેશમાં મેં ભિક્ષુકને 2-4 દંડા ઝાટકી દીધા અને અધમુવો કરી મૂક્યો। જતાં એ બોલ્યો, હે વૈશ્ય, તે મારા ઉપર દયા કરવાને બદલે ભૂંડની પેઠે ઘુરક્યા કર્યો છે અને વ્યતિપાતનું અપમાન કર્યું છે। તો હું તને શાપ આપું છું કે તું ભૂંડ થઈને વને વન રઝળજે। તારા પેટની બળતરા પેઠે તારું શરીર બળજો, અને કોઈ વ્યતિપાતનું પુણ્યફળ તને અર્પણ ન કરે ત્યાં સુધી તું આવી હાલતમાં ભટકતો રહેજે। રાજા હર્યશ્વને દયા આવી। તેણે વ્યતિપાતનું વ્રત કર્યું હતું। તેણે તેનો વ્રત ફળ ભૂંડને અર્પણ કર્યું। ત્યાં તો તરત જ ભૂંડનો દેહ છૂટી ગયો અને તેમાંથી એક દિવ્ય દેહ વૈશ્ય પ્રગટ થયો, અને રાજાના દેખતા જ તે સ્વર્ગમાં ગયો।